ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર, લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણા. મેરા મુझ में कुछ नहीं, जो कछु है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगे वो मेरा. બોલીએ સદગુરુ મહારાજની. કૃષ્ણનો એક મુદ્દો સરસ હતો ગુરુ કૃપાથી, અને એ મુદ્દો એમ જ છે, એક જ છે કે બોલનહાર તુરક કે હિન્દુ એ કોઈ જ્ઞાતિ નથી. કબીર સાહેબે એક વાત કરી, સબ ગટ મેરા સાઈયા, ખાલી ગટ નથી કોઈ, બલિહારી ઉસ ઘટ કી જા ઘટ પ્રગટ હોય. આ બોલે છે ને એ ક્યાંય કોઈ પડદાવાળો નથી. એ આખા વિશ્વમાં એક નિરંતર આતમ બોલે, સો વિધિ વિરલા પાસી, પ્રેમ જ્યોત પ્રકાશ. એક જ એવો હોય કે તમે ગમે આવો ને વિશ્વના કોઈ પણ છેડે હોય ને, હા ધ્યાન રાખવું. કઈ રીતે ધ્યાન રાખવું કે કોક આપણી આગળ, દાખલા તરીકે આપણે ક્યાંય જતા હોય, કોક આપણી આગળ મીઠું બોલતું હોય, આપણને ખબર ન હોય, આપણે બહાર ગામ જતા હોય, કોક આપણને ભેગું થઈ જાય તો આપણી અરે એ અંદર હું હોય કેમ ખબર પડે, પણ છતાંય શબ્દ છે ને એ પ્રમાણ આપી દે. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ આડાવડું વાતાવરણ કરતું હોય ને, કોઈ પણ વ્યક્તિ હોય તો એના શબ્દ હોય ને એ તમને પ્રમાણ તો આપી જ દે. કારણ કે તમારે દરેકની અંદર એક આ બોલે છે ને એ એક એવો છે ને કે જે આખા વિશ્વમાં, અને એક છે હે, એ એક નહીં, ખરેખર તો કઈ તો એક નહીં બોલે છે. અહીંયા તો મૌન થઈ જાય આપણે, તો બોલે છે ને એક કહું તો હે નહીં, દો કહું તો ગાર કહે, એક કહું તો હે નહીં અને દો કહું તો ગાર કહે કબીર વિચાર. અને ખરેખર આ બોલે છે ને એક એવો છે કે જે દરેકના ઘટમાં છે, નિરંતર પાછો, પણ એ નિરંતર છે, પણ એ છે ને સો વિધિ વિરલા પાસી, પ્રેમ જ્યોત પ્રકાશી. કોઈના બાપની તાકાત નથી એ કાંઈ પગ ભરાવી કે હાથ પાછળ એક બ્રહ્માંડનો કોઈ દેવ દેવી નો આવી કે સૂર્યમાં મારું તેજ છે, ચંદ્રમાની મારું તેજ છે, અગ્નિમાં મારું તેજ છે, અગ્નિ તારા મારું તેજ છે, ઘીની જ્યોતમાં મારું તેજ છે. એ તો મારું તેજ જાણ ઓળખતાય નથી સૂર્ય ચંદ્ર કોઈ એને. સૂર્ય છે એ દેવ છે, ચંદ્ર છે એ દેવ છે, પણ એ બોલનાર સુધી નો પહોંચે. કારણ કે એટલે જ કૃષ્ણ પરમાત્માએ કીધું કે સૂર્યમાં જે તેજ છે તે મારું છે, ચંદ્રની અંદર જે તેજ છે તે મારું છે. સૂર્ય બોલનારને ન પ્રકાશી શકે. અંધારું ને અજવાળું બેયનો ન્યાય આપે છે, અંધારાનો ન્યાય આપે છે, અજવાળાનો ન્યાય આપે છે. અરે રામનો ન્યાય આપે છે, કૃષ્ણનો ન્યાય. એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા, તમે મતભૂરો ગમારા, તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યારા. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ હોય ને એનો ન્યાય આ એક જ આપે. અને ઈ એક આત્મદેવ છે, એક નિરંતર આત્મ બોલે, સો વિધિ વિરલા પાસી. બોલે છે ને એ જાતમાં છે, અને નિરંતર છે, આખા વિશ્વમાં છે. એ શરીર નથી, એ ઇન્દ્રિય નથી, એ મન બુદ્ધિ નથી, એ પ્રાણ નથી. પ્રાણની વાત કરે, તમે ગમે કયો બધાની વાત કરે, બધાની વાત કરે છતાં એ બધાથી ન્યારો છે. સબ મેં વસુ સબન સે ન્યારા, અપરંપાર અપારાવું નહીં વિશ્રામ, વસ્તુ હે વ્યાપક. અરે ઓમકાર નહીં બોલે છે, ઓમકાર ને ઓમકાર માંથી 52 અક્ષર નીકળ્યા, પણ ઓમકાર નહીં બોલે. જો તમામ વસ્તુને બોલે. અરે તમે કયો એને બોલે, તમે જેને કયો એને. રામ નહીં બોલે ને રાવણ નહીં બોલે, કૃષ્ણ નહીં બોલે ને કંસ નહીં બોલે. એમ બોલતો એ છોકરા એકલો ક બોલ, આ બોલ માં ભેગો
હા તો હવે બોલાય છે. તો એ આ છોડેથી અલગ થવું હેલું છે. આખો ઓમકાર છે એ આ શરીરથી અલગ કરે છે તમે. પણ ક્યાં એ આવે ક્યાં એ મારું ત્યાગ છે કાંઈ? અકાર ઉકાર ને મકાર, અર્ધચંદ્ર ને સૂર્ય, બીજ આખો ઓમ થાય. અર્ધચંદ્ર ને બીજ અને સૂર્ય તય થાય એ અકાર ખાલી. પછી ઓ સૂક્ષ્મ શરીરથી અલગ થવાનું. ચાર શરીરથી અલગ થવું પડે તૈયાર થાય. બોલો નાની ભાઈ તો કોઈ કાંઈ ન મળે. જીવન છે એ પ્રમાણે સતત જીવન બાબાનું જીવન કોઈ ઓલા કે અમીરા મૂંગો વળતારમાં બોલ સંભળતો બોલે એનું કેમ કરવું? કીધું ને પણ કે આ બોલે એનું કેમ કરવું? તઈ ઓલા નાઈટ થઈ હું ના પાડું છું હું એ ઉપયોગ કરું છું. ખાલી બોલનાર લખ્યું હોય કયો દેવ આવે? સાચું બોલજો. આતમ દેવ ઉભો રહ્યો. આતમ દેવ ઉભો રહીએ. કરોડ 33માં આગેવાની સતગુણો ને વિષ્ણુ નો આવે. અહીંયા બ્રહ્માય નો આવે, શંકરી નો આવે. હિરણ્ય ગુણ તવો ગુણ ના દેવ છે. આ ગુણાતીત ગોવિંદ છે. સૈમણ નગરી ગાયને રહીને એનો યમરાજ બહાર ગયો તો મરી ગયો ક્યાંક. અને પાછળથી પત્ની બાળક તું આ પાણી બાળી તો કંઈક પી. એના મારે યમરાજને મારા બાપે આપ્યો છે ને એને મળવું છે એટલે હું અહીં આવ્યો છું. 4 દરવાજા સંયમની નગરીને. અને આ જે દરવાજો હતો ત્યાંથી બીજે દરવાજે અંદર આવ્યા. એક બાળક હતો ને કે બાળક મેં જોયો નથી. હવે ક્યાં દરવાજેથી આવ્યો કામથી આવ્યો તો સમજીથી આવો તો કોઈ આપણી ઘરે આવ્યો નથી. પણ દેહવાળા કોઈ આવી ન ગયો. પણ એને દેહ છે ને બધી વિશ્વ જગમે જગાને ખાલી કોઈ જ્યાં કૃષ્ણ ન હોય જગમે જગાને ખાલી કોઈ આ વિચાર આશા ત્યાં વાસા થાય. મારું આ શરીર છૂટે એ હું ક્યાં જાઉં? મને વ્યાપક નથી કર્યો. ક્યાંય જવાનું મારે જવાનું છે કાંઈ હે ધગારો આવી જાય મને ખબર છે. આવો નથી પણ આવી જાય. હા હા ગણપતિ ગાય લે સદાય શોખ પાઈ લે. મારે લોધો પૈસા દે મારી પાસે એ નહીં વાત. એ લોધો તોડવાને મારે નો આવે. આગળ આગળ આ એની મેળા એ લોધો તોડો આવે. આગળ મારે નો આવ જવાનું હોય ક્યાંય. આખો વિશ્વ આવવાનું તો નહીં યાદ રાખજે તું. આ મારા શબ્દ સાબા આખા વિશ્વ ના આવવું પડશે. વાહ સમજાય છે? આ સત્સંગ છે વાત થોડી છે. હાલ બોલ. હવે ગુરુધનભાઈ બોલશે. બોલો બોલો. હા આ વાત નથી કાંઈ. જેટલા એ નથી એ બધા ના આવવું પડશે અહીંયા. બોલો ગુરુધનભાઈ એ સત્સંગ. કોઈ એક ને આવવું પડશે અહીંયા. જ્યાં શરીર ધારી કોઈ તે વાત નથી. પણ એને શરીર છે જ નહીં. આવ્યો છે એને શરીર નથી. અને જ્યારે એને યમ પત્નીને ઓલી સાંદીપણીનો છોકરો માગ્યો ને કે એ તો એ પૂરું થઈ ગયું. એ પૂરું થઈ ગયું તો જીવ તો તમારી પાસે હોય જ. દેવો મારે લઈ જવો છે એને. અને દેવો પડ્યો. અને એ સાંદીપણી કે મેં વિદ્યા વહેંચી નથી વહેંચી છે. મારું ગોરાણીને કાંઈ ઈચ્છા હોય તો કે એને પૂછ્યું રોવા માંડી. એ મારો છોકરો કપડાં ધોવા ગઈ હતી અને અહીંયાથી વેતાજળમાં વયો ગયો છે. મારો છોકરો લઈ આવ્યો દે. અને એ બલરામ 2 જણા ત્યાં ગયા. તો કૃષ્ણ એકલા જ ગયા. પછી બલરામ ન આવ્યા. અને કૃષ્ણએ કીધું દેવો પડ્યો. એ આખો છોકરો લઈને આવ્યા.
એ ઘોડાની રાજી રાજી થઈ ગઈ. જે શ્રી કૃષ્ણ સિરીઝમાં બતાવે હા 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 એ ગુરુ માતાને એનો દીકરો લઈ આવી દે છે એને બહાર પડતા કેવડો છે, કૃષ્ણની તાકાત હોય. બહાર પડતા છે. એક એક જો ઓર્ડરની વ્યાપકતા દેખાડે એની. પરીક્ષિતનો પેટમાં હતો, બ્રહ્માસ્ત્ર માર્યું અને ભળવાએ દોડના છેલ્લા અસ્વસ્થામાં એ ગાડીના બ્રહ્માસ્ત્ર મારતા આવડે છે, વાર્તા નથી આવડતું. અર્જુને વાર લીધું, એને વાર્તા આવડતું. અને આને હવે આનો હીરો કાઢી લીધો, રખડે છે સીમમાં, અંદર આવી ગયો વસ્તીમાં, સીમમાં રખડે છે. ભાવનો છોકરો દુઃખી છે બિચારો. શું કરે? અને લીધો એના છોકરાને કાયદેસર. ગમે એવું હોય કે શાંતા કઈ મરી નથી ગઈ તારી માં, તારો બાપ પોપટ મરી નથી ગયો. પણ ભજન ક્યાં એવું? રૂપિયામાં ધ્યાન છે, બાકી કાંઈ નથી. એ તો આ ભાવના મા બાપ, પેલા બીજે મા બાપ નહીં હોય, ત્રીજે મા બાપ નહીં હોય. અરે હા બોલો 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 ગોરધનભાઈ, સત્સંગ કરો તમે. દેહ